જય સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો ખાસ આજે આપણે થોડીક એવી ચર્ચા કરવી છે કે જે ચર્ચા દ્વારા આજે આપણે જે વાત કરવાની છે તે કંઈક એવી આજે સંપૂર્ણ જૈવિક ઓર્ગેનિક પ્રોડક્ટની મારે વાત કરવી છે કે જે ધરતીને આપણે માં કહીએ છીએ અને એ જ ધરતી આજે દિવસે ને દિવસે કંઈક રાસાયણિક પદાર્થથી જોઈને તો બંજર બનતી જાય છે. દિવસે ને દિવસે કડક ડામર રોડ જેવી કડક થઈ ગઈ છે. કારણ કે આજે ખેડૂતો કંઈક ને કંઈક પોતાની મજબૂરી છે, કોઈનો શોખ નથી, પણ કાંઈક ઉત્પાદન લેવા માટે દિવસે ને દિવસે ખાતરનો ઉપયોગ વધારતા જાય છે કે જે ખાતર જે પ્રમાણમાં નાખવાનું છે એના કરતાં ડબલ પ્રમાણમાં આજે લગભગ ઘરે આ પ્રોબ્લેમ થઈ ગયા છે કે પોતપોતાની જે કંઈ વાડી ખેતર છે તેની અંદર જે જરૂરિયાત મુજબ અલગ રાસાયણિક ખાતરનું વધારે ઉપયોગ થતો જાય છે, જેથી કરી અને આજે જે જમીન આપણી જે ઉપજાઉ અને ભરભરી જે પોષી જમીન હતી તે આજે બંજર બની ગઈ છે કે જેથી કરી અને આપણે પોતાનું તો નુકસાન કરી રહ્યા છીએ, પણ આગળ જે આપણી આવનારી પેઢી દર પેઢીનું પણ આપણે ઘણું બધું નુકસાન કરીએ છીએ. તો મિત્રો ખાસ આજે આપણે એવી ફોર્મ્યુલા વિશે વાત કરવી છે કે આપણે પોતાનું તો રક્ષણ કરવાનું છે, પણ આપણી આવનારી પેઢી કે દર પેઢીનું રક્ષણ થાય તેવી સરસ મજાની આજે નાનકડી એવી આજે આપણે વાત કરવી છે કે જે રાસાયણિક પદ્ધતિથી આપણે જે ખેતરની અંદર કોઈ પણ કેમિકલ દ્વારા ખાતર નાખવી અને જે આપણે પાક તૈયાર કરવી છે કે જેથી કરી અને આજે જમીન બગડતી જાય છે. તો એક નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે 2000 સ્થાપના થઈ છે અને 2024 કે 22-23 24 વર્ષથી લોકો સુધી ઘણી બધી એવી પ્રોડક્ટ પહોંચાડે છે કે જે લોકોના આરોગ્ય માટે ફાયદાકારક છે અને લોકોનું આરોગ્ય કે જે હેલ્થ સુધારી રહી છે. તો મિત્રો ઝાઝો ટાઈમ ન લેતા આજે આપણે જે આપણો મેન ધ્યેય છે તે વાત ઉપર ચર્ચા શરૂ કરીએ. તો આજે આપણે જે પ્રોડક્ટની વાત કરવી છે કે NP ને K. તો મિત્રો નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવતું બાયોફિટ રેન્જની અંદર NPK કે જેમાંથી NPK મતલબ 3 લિટરની અંદર આજે લિક્વિડ ફોર્મમાં તૈયાર કરેલું છે. કરોડોની સંખ્યામાં જેની અંદર બેક્ટેરિયા છે. તો એમાંથી પહેલી પ્રોડક્ટ છે N કહેતા નાઇટ્રોજન, કે જે આપણે કોઈ પણ પાકની અંદર નાઇટ્રોજન જે કંઈ આપણે નાઇટ્રોજન પૂરું પાડતા હોય તે રાસાયણિક ફોર્મની અંદર આપણે કોઈ પણ જગ્યાએથી અલગ કંપનીનું ઘણું બધું કોઈ પણ કેમિકલ ખાતર આપણે આપણા ખેતરની અંદર વાપરતા હોય છે મિત્રો, જેથી કરી અને તે જ ખાતર આપણે ઓર્ગેનિક ફોર્મમાં વાપરવા માટેની ખાસ સલાહ કે ઓર્ગેનિક ફોર્મમાં જો તમારે ખાતરનું કોઈ પણ જે જરૂરિયાત મુજબ ખાતરની જરૂર છે તે રાસાયણિકમાંથી ઓર્ગેનિક ફોર્મની અંદર વાપરી અને તે જ રિઝલ્ટ અને તે જ ઉત્પાદન મેળવવું છે તો ખાસ આજે વિડીયો લાસ્ટ સુધી જોઈજો કે આપણે જે રાસાયણિકની અંદરથી જે તત્વો મળે છે તે જ આપણે આજે નેચરલમાંથી લેવાના છે. તો મિત્રો નાઇટ્રોજન કે જે નાઇટ્રોજન આ N છે તે પૂરું નાઇટ્રોજન છે કે તે જમીનની અંદર જ્યારે માટીની અંદર નાખવામાં આવે ત્યારે આજે મેં આગળ વાત કરી કે આપણી જમીન જે બંજર બની ગઈ છે, જે માટી આજે દિવસે ને દિવસે બગડતી જાય છે, તે માટી પણ સુધરે છે, જમીન પણ સુધરે છે. અને મિત્રો એટલું બધું જેન્યુન છે કે જે નાઇટ્રોજન આપણે જે માટીની અંદર જરૂર છે તે નાઇટ્રોજન N ની અંદર પૂરું પડે છે. અને એવી જ રીતે બીજી પ્રોડક્ટ છે P મતલબ ફોસ્ફરસ, કે જે પણ આપણે રાસાયણિક ખાતરની અંદર કોઈક ને કોઈક જગ્યાએથી કોઈક ને કોઈક સ્વરૂપમાં આપણે લાવી અને જે આપણે જમીનની અંદર કેમિકલ દ્વારા આપણે નાખતા હોઈએ. તો મિત્રો જે આગળ મેં વાત કરી જે N છે NP મતલબ ફોસ્ફરસ, કે જે N વાપર્યા પછી જે આપણે P કે જે P માટી સાથે જે ભેગું થાય છે તો N ને એટલો બધો સરસ મજાનો સપોર્ટ કરે છે
કે બે સાથે મળી અને જે આપણી જમીનની અંદર જે જમીન આપણી ભરભરી બનાવવાની આપણે જરૂર છે, જે જમીન ટાઈટ આરસીસી જેવી થઈ ગઈ છે, તે જમીન ધીમે ધીમે સુધરતી જાય છે અને ધીમે ધીમે આપણે જે પહેલાં આગળ ઘણા સમય પહેલાં જોઈએ કે જે આપણી ફળદ્રુપતા હતી જે માટીની, તે ધીમે ધીમે અલભ્ય સ્વરૂપમાં જે બની ગયું છે તે લભ્ય બની અને એક્ટિવ થાય છે. તો સાથે ત્રીજી પ્રોડક્ટ છે કે પોટાશ. એ વસ્તુ પણ એવી છે કે કંઈક ને કંઈક જગ્યાએથી આપણે રાસાયણિક ફોર્મની અંદર લાવી અને આપણે ખેતરની અંદર ટોટલ ખેડૂત મિત્રો ટોટલ જગ્યાએ આપણે યુઝ કરતા જ હોઈએ. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ કે આપણે NP અને K કે જે પ્રોડક્ટ આજે આપણે વાત કરી કે NPK જે રાસાયણિક ખાતરમાંથી મળે છે તે જ રિઝલ્ટ NPK માંથી મળે છે. અને જે કાંઈ આપણે કોઈ પણ જાતનો પાક લગાવેલો છે અને કોઈ પણ જરૂર છે તે બધું સંપૂર્ણ રીતે NPK માંથી મિત્રો મળે છે. અને ખાસ વાત કરીએ ને તો આજે લગભગ ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે કે આજે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાથી આજે આપણે ઘણું બધું આપણું નહીં પણ પશુ પર્યાવરણ કે ઘણું બધું પશુ પક્ષી પર્યાવરણને પણ એટલું બધું નુકસાન દિવસે ને દિવસે પહોંચતું જાય છે કે કલ્પના ન કરી હોય તેવી બીમારીનો સામનો મનુષ્યની અંદર પણ આવતો જાય છે. તો તેને આજે નાબૂદ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ કોઈ હોય તો ઓર્ગેનિક ખેતી છે કે કોઈ પણ રીતે આપણે ધીમે ધીમે ઓર્ગેનિક તરફ વળી અને આજે એક રાષ્ટ્ર નિર્માણનું કહેવાય ને કે કામ કરીએ છીએ. તો એવી સરસ મજાની ફોર્મ્યુલા ટૂંકમાં NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કોઈ પણ ખેડૂત મિત્રોને જરૂર હોય તો ચેનલ ઉપર મારો નંબર આપેલો છે. વધારે માહિતી મેળવવી હોય તો કોન્ટેક્ટ કરી કોલ અથવા મેસેજ દ્વારા માહિતી મેળવી અને આગળ કોઈ પણને જરૂર છે, આગળ કોઈ પણ પાક આપણે વાવવાનો છે અને કાંઈ પણ જે કાંઈ મેં આગળ વાત કરી એમ રાસાયણિક ખાતરમાંથી આપણે જે મેળવતા હોય તે જ વસ્તુ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપણી પાસે ઓર્ગેનિક કંપનીએ 100% ઇકો ફ્રેન્ડલી કે કોઈ પણ પશુ પક્ષી મનુષ્યને ક્યાંય પણ અસર કરતો નથી, જેથી કરીને આપણે 100% ઇકો ફ્રેન્ડલી કહેવાય છે. એવી સરસ મજાની કરોડોની સંખ્યામાં કહેવાય કે જે બેક્ટેરિયા આજે લિક્વિડ ફોર્મમાં બાયોફિટ રેન્જની અંદર બહુ બધું કંપનીએ તૈયાર કરી અને આપણી સમક્ષ રજૂ કર્યું છે. તો ખાસ જેને જે કાંઈ જરૂર છે તે વ્યવસ્થિત રીતે મગાવી અને ઉપયોગ કરી શકે છે. અને જે કાંઈ કોઈ લોકો નવા હોય અને વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને કોઈ પણ અપડેટ મૂકવામાં આવે તો તમારા સુધી અર્જન્ટ પહોંચે. આવી સાચી સચોટ માહિતી તમને મળતી રહે. તો મિત્રો આજનો વિડીયો આપણે NPK ઉપર હતો કે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે આપણે રાસાયણિક દ્વારા જે આપણા ખેતરની અંદર લાવીએ છીએ તે જ વસ્તુ આપણે ઓર્ગેનિક 100% ઇકો ફ્રેન્ડલી ની રેન્જમાં કંપનીએ બાયોફિટ રેન્જમાં તૈયાર કર્યું છે કે જે આપણે ખેતીને તમામ જે કંઈ ઘટે છે ખૂટે છે તેના માટે બેસ્ટ પ્રોડક્ટ છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. કોઈ પણને કાંઈ જરૂર હોય તો પ્રોડક્ટ મગાવી શકે છે. તો મિત્રો ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં. ધન્યવાદ.